ધારી તાલુકાના સરસિયા કુમાર શાળા ખાતે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે એક ભવ્ય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો। આ સમગ્ર પ્રવેશોત્સવનો મુખ્ય કાર્યક્રમ સરસિયા પ્રાથમિક કુમાર શાળા ખાતે રાખવામાં આવ્યો હતો, જ્યાં ગામની કુમાર શાળા, કન્યા શાળા અને આંગણવાડીના બાળકોનો સંયુક્ત પ્રવેશોત્સવ ખૂબ જ ઉત્સાહભેર ઉજવાયો હતો। શાળાના સુંદર શણગારેલા પ્રાંગણમાં નવા પ્રવેશતા ભૂલકાઓને કુમકુમ તિલક અને મોં મીઠું કરાવીને આવકારવામાં આવ્યા હતા। કાર્યક્રમના મુખ્ય અંશો: મુખ્ય અતિથિ જિલ્લા પંચાયતના સભ્ય શ્રી ઘનશ્યામભાઈ હિરપરા મુખ્ય અતિથિ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે તાલુકા પંચાયતના સભ્ય, સરપંચ અને મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા। શિક્ષણ પર ભાર: દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદના બાદ શ્રી ઘનશ્યામભાઈએ જણાવ્યું કે શિક્ષણ એ બાળકના જીવનનો પાયો છે। તેમણે ખાસ કરીને દીકરીઓના શિક્ષણ પર ભાર મૂક્યો અને કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવી અપીલ કરી। પ્રોત્સાહન: કુમાર શાળા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રવેશ મેળવનાર તમામ નાના ભૂલકાઓને મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટ, સ્કૂલ બેગ, પાઠ્યપુસ્તકો અને રમકડાં આપીને પ્રોત્સાહિત કરાયા હતા। શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષક સ્ટાફ અને આંગણવાડીના બહેનોના સુંદર સંચાલન સાથે આ પ્રવેશોત્સવ આનંદોલ્લાસભેર સંપન્ન થયો હતો। तेजाणी आशीष कुमार के सरसिया कुमार शाळा आचार्यश्री આજે અમારી શાળાના આંગણે સરસિયા કુમાર શાળા, કન્યા શાળા અને આંગણવાડીનો પ્રવેશોત્સવ કાર્યક્રમ હતો। તેની અંદર જિલ્લા પંચાયત સદસ્ય શ્રી હિરપરા ઘનશ્યામભાઈ તેમજ તાલુકા પંચાયત સદસ્ય શ્રી કુંદનબેન મહેતા પધારેલ, તેમજ આમંત્રિત મુખ્ય દાતાઓએ ખૂબ સરસ કીટ વિતરણ ને એ બધું આપ્યું અને ખૂબ હર્ષ ઉલ્લાસ સાથે તમામ સમગ્ર ટીમની મહેનતથી અમારો આ કાર્યક્રમ સુંદર રીતે સફળ થયો। આભાર।